નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે, મન અશાંત હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો તમને નજરઅંદાજ ત્યારે કરે છે જ્યારે તેમને કોઈ બહેતર મળી જાય છે અથવા તો તેઓ કોઈ બહેતરની શોધમાં હોય છે। એટલું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થવાનો ઇંતજાર કરે, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને બીજી વાર સાંભળવાનો ઇંતજાર કરે। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ। દોસ્તો, જીવનમાં તમે જેવા છો એવા જ રહો। ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો। આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે। બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ। જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો। જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। સમય હંમેશા માટે આગળ વધતો જાય છે, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી। વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે। એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે। જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલના લોકો એ માણસને સૌથી વધારે ખોટો સમજતા હોય છે। જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય કોઈના દર્દનું કારણ નથી બનતા। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ દુનિયાના લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે। કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે। જમીન અને કિસ્મત એક જેવી હોય છે। માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ મળે છે। જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે। એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ। દોસ્તો, ખરા સમયે
બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ છે ખુદનો અનુભવ. દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો. કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે. અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે. પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. જીવનમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી ના કોઈથી તે કંઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જો કોઈને જવું છે તો એને જવા દો. તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે પછી એ સંબંધોને તોડી દે છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બનવા લાગ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ. કેટલાક લોકો માત્ર આપણા એટલા શુભચિંતકો હોય છે કે એ લોકો આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે. અભિમાન ત્યારે આવે છે જ્યારે
આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે, અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે. ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી. તમારું મન જેમ વિચારે છે તેમ તમારું જીવન બને છે. જો તમે સતત નકારાત્મક વિચારોમાં જીવશો તો એ જ તબિયત, એ જ લાગણીઓ અને એ જ નસીબ થશે. તમે શું વિચારો છો એ મહત્વનું છે, કારણ કે તમારી સફળતાની શરૂઆત એ તમારા વિચારોમાંથી જ થાય છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને ના સમજી શકે એ માણસ સામે ચૂપ રહેવું જ બહેતર હોય છે. જો તમે ઈચ્છો છો કે લોકો તમારા પર વિશ્વાસ કરે તો આ વિશ્વાસ શબ્દોથી નહીં પરંતુ કંઈક કરીને બતાવવાથી આવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.